હાય, મારું નામ આયુષી દેસાઈ છે અને હું ગણપતિ બનાવું છું માટીમાંથી. ઇકો ફ્રેન્ડલી ગણેશા વર્કશોપ પણ કરાવું છું અને આ તમે જોઈ શકો છો મારા સ્ટુડન્ટ્સે કેટલું સરસ કામ કર્યું છે. એકદમ ટોટલી ઝીરોથી લઈને માટીમાંથી ગણપતિ બનાવ્યા છે, જે સૌથી સરસ ઇકો ફ્રેન્ડલી ગણેશા કહી શકાય છે. અને આપણે ઘરે જ વિસર્જનના દિવસે આપણા ટબમાં અથવા તો ડોલમાં પાણી નાખીને એનું વિસર્જન ઘરે જ કરી દેવાનું હોય છે. અને આ ગણપતિ મેં પોતે બનાવ્યા છે, હજી ઇનકમ્પ્લીટ છે, પણ મારા ઘર માટે આ જ ગણપતિ હું જાતે બનાવું છું અને આની જ હું પૂજા કરીશ, આને જ હું સ્થાપના કરીશ પોતાના ઘરમાંથી. હવે હું તમને બતાવું છું કે માટીમાંથી ગણપતિ તમે જાતે ઘરે પણ કઈ રીતે બનાવી શકો છો, જેને તમે પૂજા જાતે જ કરી શકો છો. આ છે કોરી માટી. કોરી માટી જે જમીનમાંથી કાઢવામાં આવે છે અને પછી થોડી પ્રોસેસ કરીને એના રજકણો થોડા દૂર થઈ જાય એ રીતે અને પ્રોસેસ કરીને આપણે આને આટો બનાવીએ, જેવી રીતે લોટ જે રીતે આપણે બાંધતા હોઈએ એ રીતે લોટ બાંધી દેવાનો છે. આ કોરી માટીમાંથી જે પાવડર ફોર્મમાં છે એમાંથી આને આપણે લોટ બાંધતા હોઈએ એ રીતે આમાંથી આખો પૂરો પ્રોપર લોટ બનાવી દેવાનો છે. લોટ બાંધતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે કે જે રીતે આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ એટલો કઠણ આને બનાવવાનો છે. એકદમ ઢીલો લોટ બાંધશું તો એ ક્રેક પડવાના એમાં ચાન્સ રહેશે અને તમારા ગણપતિ કદાચ તૂટી જવાના ચાન્સ રહે. ગણપતિ માટીમાંથી બનાવતા હોય ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જ છે કે તમે એને એકદમ પ્રોપર રીતે કેવી રીતે મિક્સ કરો છો એના જોઈન્ટ્સને, કોર્નર્સને. તો હવે હું તમને બતાવું છું. આની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કેટલું સોફ્ટ છે, તમારા હાથમાં ચીપકતું નથી. આ જ્યારે પણ હાથમાં નહીં ચીપકે એટલે સમજી લેવાનું કે તમારી માટી એકદમ પ્રોપર છે, કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર છે. હવે હું તમને બતાવું છું પહેલેથી ઝીરોથી શરૂઆત કરીને. તો પહેલા તમને જોઈશે એક બેઝ. આ મારી પાસે એક પ્લાયનો બેઝ છે. તમે કશે પણ મિસ્ત્રીને ત્યાંથી અથવા તો આજુબાજુમાંથી કશે પણ નાનો એક ટુકડો લઈ શકો છો, પાટલા પર પણ બનાવી શકો છો. આને આપણે બેઝ પર અહીંયા હું મૂકું છું. પહેલા આપણે શરૂઆત કરશું પગથી. પગથી આપણે શરૂઆત કરશું પગ બનાવવા માટે. હવે મેઇન વસ્તુ ગણપતિમાં એ છે કે કોઈ પણ શેપ તમે જોશો ગણપતિનો, પછી એ સૂંઢ હોય કે હાથ હોય કે પગ હોય, કોઈ પણ શેપ હોય તો ઉપરથી જાડા હોય છે. આપણે પોતાના શરીરના અંગો પણ ઉપરથી જાડા હોય છે અને નીચેથી પતલા હોય છે. હાથમાં પણ એવું છે, ઉપરથી જાડા છે, નીચેથી પતલા. અને ગણપતિ બાપાની સૂંઢ પણ એકદમ ઉપરથી જાડી છે અને નીચેથી પતલી છે. તો એના માટે આપણે શરૂઆત કરવા માટે પહેલા તો આ જે લોટ અહીંયા હું બનાવી રહી છું એને આપણે પહેલા એક ગોળ બનાવવાનો છે. બોલ જેવો ગોળ શેપ આપવાનો છે. ગોળ શેપ લીધો, એના પછી એને એક હાથ ઉપર બીજો હાથ નીચે, આને ધીરે ધીરે નીચેથી પ્રેસ કરતા જવાનું છે. જેમ જેમ તમે આને નીચેથી પ્રેસ કરતા જશો એક કોનનું સ્વરૂપ ધારણ કરતું જશે. આઈસ્ક્રીમનો કોન ખાઈએ એવો શેપ આનો બનાવવાનો છે. નીચેથી એકદમ પતલું પણ નથી કરી દેવાનું, ધીરે ધીરે નીચેથી પ્રેસ કરતા જવાનું છે એટલે કોન જેવો શેપ લેતું જશે. પછી એને થોડું થોડું આ રીતે વાળતા જવાનું છે એટલે તમારા હાથના જે નિશાન છે તે ધીરે ધીરે મીટતા જાય. હવે આવો શેપ આપતી વખતે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ જો તમે જોઈ શકો છો ધીરે ધીરે અહીંયા ક્રેક થઈ રહી છે, તો તમારે આ ક્રેકને ફીલ કરતા જ જવાનું છે અત્યારે જ. તમે અત્યારે એને ફીલ કરતા જશો તો વધારે એકદમ સ્ટ્રોંગ બનશે તમારા ગણપતિ. અને જરૂર પડે તો થોડું પાણી પણ લેતા જવાનું છે સાથે. થોડું પાણી લઈને આ રીતે એને ધીરે ધીરે હાથ ફેરવતા જવાનું છે, થોડું ધીરે ધીરે ઘસતા જવાનું છે. એનાથી શું થશે કે તમારા ગણપતિ સ્મૂધ પણ થશે, તમારો શેપ એકદમ સ્મૂધ પણ થતો જશે અને ધીરે ધીરે ક્રેક પણ ફીલ થતી જશે. કારણ કે આવા બધા શેપમાંથી જ એકદમ ધીરે ધીરે આમ કરતા કરતા ક્રેક થતી જાય છે. તો બેટર છે કે તમે એને પહેલેથી જ ધ્યાન રાખો. તમે આને રીતે નીચે પણ ઘસી શકો છો. તો આ થઈ ગયા આપણા ગણપતિ બાપાનો એક પગ. સેમ એ જ પ્રોસેસમાં હું બીજો પગ પણ બનાવું છું, બતાવું છું તમને. ઓકે, તો હવે મેં આ રીતે પગ બનાવી દીધા છે અને એક પગ ઊંચો હોય એ રીતે મૂક્યો છે અહીંયા, અને એક પગ ટર્ન કરેલો હોય, પલાઠી વાળીને બેઠા હોય એ રીતે. હવે અહીંયા
અહીંયા ચેસ્ટ બનાવું છું. પગ આપણે મૂકી દીધા, પગની ઉપર પેટ મેં અહીંયા મૂકી દીધું છે. પેટ મૂક્યા પછી આને છે ને દરેક સાઈડથી આ રીતે જોઈન્ટ કરવાનું રહે. તમે જોઈ શકો છો, થોડી મીઠી ઉપરથી, થોડી માટી નીચેથી લઈને અને આ રીતે જોઈન્ટ કરવાનું છે. જોઈન્ટ જેટલું તમે પ્રોપર રીતે કરશો એટલા તમારા ગણપતિ વધારે સમય સુધી રહેશે. મારા ગણપતિ આગળ મેં બનાવેલા છે એ 5 વર્ષ સુધી પણ રહ્યા છે. અત્યારે જ છે મારા મંદિરમાં મેં મૂકેલા છે. તો તમે જેટલા સમય સુધી વધારે સારી રીતે આને પ્રેસ કરી શકશો, જોઈન્ટ કરી શકશો, એટલું સરસ રીતે વધારે ટાઈમ સુધી રહેશે ને ક્રેક નહીં પડશે. થોડું પાણી લગાવતા જવાનું છે આ રીતે. હવે જેવો શેપ હોય એ રીતે રાઉન્ડ ફેરવતા જવાનું છે. જેમ કે આ પેટ છે તો પેટની ઉપર આ રીતે રાઉન્ડ ફેરવતા જવાનું છે. પેટનો શેપ રાઉન્ડ હોય એટલે આપણે રાઉન્ડ રાઉન્ડ હાથ ફેરવતા જવાનું છે. થોડી માટીમાં આ રીતે ઉપર મૂકી છે, એમાંથી આપણે ચેસ્ટનો શેપ આપવાનો છે. એના માટે મારી પાસે આવા ટૂલ્સ છે. એમ તો ઘણા બધા માટીમાંથી સ્કલ્પચર બનાવવાના ટૂલ્સ હોય છે. આ રીતે ફાઇન આર્ટના ટૂલ્સ કહેવાય અને સ્કલ્પટિંગના ટૂલ્સ કહેવાય. આ બધા ટૂલ્સ તમે અગર નહીં પરચેસ કરવા હોય તો સીધું સાદું ટૂથપીક તો તમારા દરેકના ઘરમાં હોય જ છે. તો આ રીતે ટૂથપીકથી આને જોઈન્ટ કરી શકો છો. આ રીતે હવે હું હાથ મૂકું છું. હાથ મૂકવા માટે પણ મેં તમને આગળ બતાવ્યું એ જ રીતે આ રીતે મેં રાઉન્ડમાંથી જ 2 શેપ રેડી કરી દીધા છે. આ રીતે ચેસ્ટની ઉપરના પોર્શનમાં થોડું ટર્ન કરીને આ રીતે હાથ મૂકવાનો છે. ટચ કરતા જવાનું આ રીતે. અને થોડા એક હાથમાં ગણપતિ બાપાના લેફ્ટ હેન્ડમાં લડ્ડુ હોય એ રીતે લડ્ડુ માટે થોડો હાથ આગળ રાખવાનો છે. અગર તમને એવું લાગે કે થોડો વધારે હાથ થઈ ગયો છે આગળથી તો આ રીતે થોડું કાઢી દેવાનું અને પાછું અને શેપ આ રીતે આપી દેવાનું, જોઈન્ટ કરી દેવાનું. સેમ વેમાં અત્યારે જોઈન્ટ નહીં કરવાનું, બીજો હાથ મૂકીને જ જોઈન્ટ કરવાનું. અને શેપને ટર્ન આપવા માટે એમ એકદમ જ ગમે તેમ ટર્ન નથી કરી દેવાનું, નહીં તો પછી અહીંયાથી ક્રેક થઈ જાય. થોડું ધીરે ધીરે બંને બાજુથી આ રીતે ટર્ન કરતા જવાનું છે. અહીંયા આ રીતે મૂકવાનું છે. હવે ગણપતિ બાપાનો રાઈટ હેન્ડથી આશીર્વાદ આપતા હોય એ રીતે આપણે કરવાનું છે. તો આશીર્વાદ આપવા માટે હાથ આ રીતે હોય તો એકદમ જ આ રીતે ટર્ન કરી દેવાનું છે. હવે આ હું કાન બનાવું છું. અત્યારે સૂંઢનો શેપ પણ મેં આ રીતે બનાવી જ દીધો છે. આ રીતે ખાલી સૂંઢ આપણે સાઈડ પર બનાવીને મૂકી રાખીએ, કારણ કે કાન અને સૂંઢ બંને સાથે બનાવવાની છે. તો સૂંઢ બની ગઈ છે, સાથે મૂકી દઉં છું સાઈડ પર. કાન બનાવવા માટે રોટલી બનાવતા હોય એ રીતે આ રીતે એક પ્રોપર રાઉન્ડ પહેલાં બનાવી દેવાનું છે. ફ્લેટ રાઉન્ડ કરી દીધા પછી આને પાન જેવા કાન બનાવીએ છીએ આપણે ગણપતિ બાપાના. તો દરેક બાજુથી આ રીતે શેપ આપી દેવાનો છે. એક સાઈડથી પોઇન્ટેડ આ રીતે, એક સાઈડથી થોડું પોઇન્ટ કરી દેવાનું છે અને વચ્ચેથી થોડો હાથ લગાવીને ખાડા જેવું બનાવી દેવાનું છે. અને દરેક એજથી આ રીતે થોડું હાથ લગાવતા જવાનું છે. એટલે જેમ જેમ તમે અંદરથી હાથ લગાવશો એમ એમ તમારી જે બોર્ડર છે એ થોડી ઉપસે. હવે આ જે સૂંઢનો શેપ આપેલો હતો આપણે આને થોડું ધીરે ધીરે સ્મૂથ કરતા જવાનું છે. આ રીતે થોડું પાણી લગાવીને સ્મૂથ કરતા જવાનું છે. સ્મૂથ કર્યા પછી સૂંઢને ધીરે ધીરે ટર્ન કરતા જવાનું છે. આ રીતે બંને સાઈડથી હાથ લગાવવાનો છે એટલે ધીરે ધીરે ટર્ન થાય. આ રીતે નીચે કોઈ પણ સરફેસ પર, ફ્લેટ સરફેસ પર મૂકી અને ટર્ન આપી શકો છો. આજે ડબલ ટેપ કરતા જવાનું છે એટલે પ્રોપર સૂંઢનો શેપ આપતો જાય. હવે કાનનો શેપ તમે આ રીતે જોઈ શકો છો.
આ રીતે મેં પોઇન્ટેડ કાન બનાવી દીધા છે. હવે કાનને જ્યાંથી આપણે આ રીતે પ્લેસ કરવું હોય, આ ગણપતિને મેં ઊંધા મૂક્યા છે અત્યારે, જ્યાંથી આપણે પ્લેસ કરવું હોય ત્યાં એ પોર્શનને થોડો આ રીતે ફ્લેટ કરી દેવાનો અને પાછળથી આ રીતે મૂકી દેવાના, પાછળથી આ રીતે, અને પાછળ મૂકીને થોડું ફ્લેટ કરતા જવાનું. અને બને ત્યાં સુધી કાન જાડા રાખવાના. તમે મોટા બનાવશો એટલું જ જરૂરી છે કે તમે એને જાડા પણ રાખશો, કારણ કે અગર એને પતલા રાખશો તો એ તૂટી જશે. સેમ વે આને પણ ફ્લેટ કરવાનું છે, અહીં મૂકી દેવાના છે પાછળ. બસ હવે ખાલી બીટી રહેશે. ઓકે, તો આ જ રીતે તમે પણ પોતાના ગણપતિ બનાવી શકો છો. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, મેં ઘણા બધા ફાઇન બનાવ્યા છે. કપડાની ઇફેક્ટ પણ તમે આ રીતે આપી શકો છો. અને અગર તમને કપડાને એવું બનાવતા નહીં ફાવતું હોય, અગર થોડું અઘરું લાગતું હોય, તો તમે રેડી ખેસને નાની શેપમાં ધોતીને એવું બધું મળે છે, એ બધું યુઝ કરી શકો છો. કાનમાં કુંદન પણ પહેરાવી શકો છો, મોતીથી ડેકોરેટ કરી શકો છો, નાના નાના મોતીથી. ઘણા બધા એવા બીડ્સ ને બધું મળે છે. તમે આપણે સુરતમાં રહીએ છીએ, ચૌટામાં તમે જઈને તપાસ કરશો તો ઘણી બધી વસ્તુઓ તમને મળી જશે. તો ડેકોરેશન તમે તમારા હિસાબે કરી શકો છો. બસ, તો આ છે આપણા કપડાની ઇફેક્ટ પણ તમે આ રીતે આપી શકો છો. અને અગર તમને કપડાને એવું બનાવતા નહીં ફાવતું હોય, અગર થોડું અઘરું લાગતું હોય, તો તમે રેડી ખેસને નાની શેપમાં ધોતીને એવું બધું મળે છે, એ બધું યુઝ કરી શકો છો. કાનમાં કુંદન પણ પહેરાવી શકો છો, મોતીથી ડેકોરેટ કરી શકો છો, નાના નાના મોતીથી. ઘણા બધા એવા બીડ્સ ને બધું મળે છે. તમે આપણે સુરતમાં રહીએ છીએ, ચૌટામાં તમે જઈને તપાસ કરશો તો ઘણી બધી વસ્તુઓ તમને મળી જશે. તો ડેકોરેશન તમે તમારા હિસાબે કરી શકો છો. બસ, તો આ છે આપણા નાના ગણપતિ, માટીના પોતે જ બનાવેલા નાના ગણપતિ. હવે એ તમને એવું કહેવા માંગુ છું કે તમે પ્લીઝ જાતે જ બનાવો ગણપતિ, તો વધારે સારું રહેશે. પહેલું તો પર્યાવરણને પણ અસર નહીં થશે, હાર્મફુલ નહીં થશે. આ ગણપતિ એકદમ ઇકો ફ્રેન્ડલી છે. બીજી વસ્તુ એ કે તમે પોતે બનાવેલા હશે તો તેની ભાવનાઓ તમારી એની સાથે જોડાયેલી હશે. ને તમે પોતે જ બનાવેલા ભગવાનને તમે ઘરમાં સ્થાપિત કરશો અથવા તો બિલ્ડિંગમાં, સોસાયટીમાં સ્થાપિત કરશો, એની પૂજા કરશો અને ઘરે જ વિસર્જન કરશો, તો એનું મહત્વ જ કંઈક અલગ હશે. આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે પ્લીઝ પોતે જ બનાવો અને પોતે જ બનાવેલા ગણપતિની સ્થાપના કરો અને આ જ રીતે ખુશીઓ ફેલાવતા રહો. અને તહેવારોને એક સાથે પરિવાર સાથે મળીને કે પછી એપાર્ટમેન્ટના કે સોસાયટીના દરેક સભ્યોની સાથે મળીને એન્જોય કરતા રહો. થેન્ક યુ સો મચ. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ETV ભારત એપ.